ખેડૂત ભાઈઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જો તમે તમારી ખેતીની જમીનનું એને કરાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર ખાસ છે। રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતી એટલે કે એનેમાં ફેરવવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે। સરકારના નવા પરિપત્ર મુજબ હવેથી ખેતીની જમીનનું એને કરાવવા માટે મળતી મંજૂરીઓ પર તાત્કાલિક અસરથી બ્રેક મૂકવામાં આવી છે। એટલે કે હવે 1 વર્ષ સુધી ખેતરની જમીન કે પ્લોટ કે અન્ય બિનખેતી ઉપયોગ માટે રૂપાંતર કરી શકાશે નહીં। સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ખેતીની જમીન બચી રહેશે, જમીનના ભાવમાં થતા કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોના હિતનું રક્ષણ થશે। આ નિર્ણયની અસરથી જમીનના સોદા અને રિયલ એસ્ટેટ અને વિકાસ અંગેના પ્રોજેક્ટ્સ પર જોવા મળી રહી છે, કારણ કે બીજી તરફ ઘણા બધા ખેડૂતો આ નિર્ણયની ખેતીથી જમીન બચાવવા માટેનું એક મહત્વનું પગલું ગણાવી રહ્યા છે। હાલ સરકાર તરફથી વધુ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી શકે છે તેવી શક્યતાઓ છે, તેથી જમીન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર માહિતી જરૂરથી મેળવી લેવી જોઈએ। આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।